આપ સૌને નમસ્કાર. મિત્રો, આ તબક્કે સ્ટેટ રિસોર્સ ગ્રુપના સભ્યો સાથે, ખાસ કરીને જે સભ્યો નવા જોડાયા છે એમની સાથેનો આ પ્રથમ સંવાદ છે, ઓનલાઈન છે. એટલે આખા સંવાદમાં આપણે અત્યારે ઓનલાઈનથી જેટલો સંવાદ કરી શકાય તેટલો સંવાદ નિપુણ ભારત વિશે કરવાના છીએ. આપ સૌ જ્ઞાત છો, આપને ખબર છે કે ભારત સરકારે ગત જુલાઈ 2021માં નિપુણ ભારત નામનું એક અભિયાન અમલમાં મૂક્યું છે, દેશવ્યાપી અમલ કર્યો છે. આ અભિયાન આપણા જે પરંપરાગત વાંચન લેખન ગણન અભિયાન છે એના જેવું છે, પણ તદ્દન એવું નથી. આપણે માત્ર વાંચન લેખન અને ગણન પર જે ભાર આપીએ છીએ એના કરતાં ઘણી બધી વિશેષ બાબતો આ અભિયાનમાં છે. અભિયાનની કેટલીક બાબતો અને ખાસ કરીને કેટલીક રેન્ડમલી પસંદ કરેલી અધ્યયન નિષ્પત્તિઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ. અત્યારે આપ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો કે નિપુણ ભારતનું જે નામ છે એ નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી, એટલે કે સમજ સાથેના વાંચન અને સંખ્યા જ્ઞાનમાં વિદ્યાર્થીઓ પારંગતતા કેળવે એને માટેની આ એક રાષ્ટ્રીય પહેલ છે. એટલે એમાં મુખ્યત્વે ભાષા અને ગણિત એ બે બાબતો સમાવિષ્ટ છે. આપણે જેને પર્યાવરણ કહીએ છીએ એ પર્યાવરણ નિપુણ ભારતમાં ખાસ કરીને ગણિત સાથે જોડાયેલું છે, અને બીજું એક ક્ષેત્ર એનું એક જુદું બનાવ્યું છે, એનું નામ છે હેલ્થ એન્ડ વેલબિંગ. એને અંગે પછી આપણે ચર્ચા કરશું. પણ આ નિપુણ ભારત મિશન છે શું અને શું કામ રાખ્યું છે? તો ભારત સરકારનો આશય એવો છે કે 2026-27 સુધીમાં પ્રાથમિક શાળાઓમાં બધા બાળકોમાં પાયાની સાક્ષરતા એટલે કે વાંચન લેખન અને સંખ્યા જ્ઞાન આપણે જેને કહીએ છીએ તે વિદ્યાર્થીઓને આવડવું જોઈએ. એટલે આવા 2026-27 સુધીમાં 100% સિદ્ધિ મળે એ માટેના પ્રયાસો ભારત સરકારે 2021 જુલાઈથી શરૂ કર્યા છે. એમાં આપણું રાજ્ય પણ સામેલ છે. મેં અગાઉ કહ્યું તેમ આપણે સાક્ષરતા એટલે કે વાંચન લેખન જ્યારે કહેતા હતા ત્યારે માત્ર વાંચન અને લેખન એવું કરતા હતા. એમાં આપણે વાંચન અર્થગ્રહણ સુધી પણ બહુ જતા નહોતા અને મૌખિક ભાષા વિકાસને આપણે જોતા નહોતા. હવે આ નિપુણ ભારતની અંદર જે પાયાની સાક્ષરતા એટલે કે ફાઉન્ડેશનલ લિટરસી, આપણે જે FLN બોલીએ છીએ એમાં ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એવું છે. તો ફાઉન્ડેશનલ લિટરસીમાં આ મુખ્ય 5 બાબતોનો સમાવેશ થાય છે. એક તો મૌખિક ભાષા વિકાસ, બીજો છે ડીકોડિંગ, વાંચનની પ્રવાહિતા એટલે યોગ્ય ઝડપથી વિદ્યાર્થી વાંચે તે, અને વાંચન અર્થગ્રહણ, અને છેલ્લે લેખન. યોગ્ય ઝડપથી વાંચવું એ આપણામાં છે, ઘણા વર્ષોથી છે. આપણે 2009થી ગુણોત્સવ કર્યો ત્યારથી પણ આ વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખતા આવ્યા છીએ. વાંચન અર્થગ્રહણ અંગે આપણા જે પ્રયાસો છે રાજ્યના એ તાજેતરના છે, છેલ્લા 2-3-4 વર્ષમાં જ થયેલા પ્રયાસો છે. લેખનમાં આપણે વર્ષો સુધી શ્રુતલેખન ને જ સાંકળતા હતા ગુણોત્સવમાં. હવે છેલ્લા થોડાક સમયથી સ્વતંત્ર લેખનમાં પણ આપણે આગળ વધ્યા છીએ. એમ છતાં મૌખિક ભાષા વિકાસ અને ડીકોડિંગ એના વિશે આપણે બહુ વર્ગોમાં કામ કર્યું નથી. ડીકોડિંગ છે એ શબ્દ આપણે માટે નવો છે, પણ એ સંકલ્પના નવી નથી. ડીકોડિંગ એટલે કોઈ એક કોડ છે એને સમજવું, તે ડીકોડિંગ છે આમ તો. એટલે જે સંજ્ઞાઓ છે, અક્ષરો માટેની જે સંજ્ઞાઓ છે, વર્ણો માટેની જે સંજ્ઞાઓ છે એને વિદ્યાર્થી ઓળખે તે ડીકોડિંગ કહેવાય. એટલે અર્થ વગરનું વાંચે છે એ પણ ડીકોડિંગ છે. કોઈ એક વિદ્યાર્થી ભારત એવો શબ્દ વાંચે અને એ ભારતમાં એ ઉચ્ચાર સાચો જ કરે છે, ભ નથી બોલતો કે ભે નથી બોલતો, એ ભા જ બોલે છે, ર બોલે છે, ત બોલે છે. પણ જો એનો અર્થ સમજતો નથી તો એ વિદ્યાર્થીનું જે લેવલ છે તે ડીકોડિંગ સુધીનું છે એમ કહેવાય. અને વાંચન અર્થગ્રહણ માટે કે ઇવન લેખન માટે પણ
મૌખિક ભાષા વિકાસ ખૂબ અગત્યનો છે અને એની ઉપર આપણે છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ કામ કર્યું છે અને હજી ઘણું વધારે કામ કરવાનું છે. આપ છેલ્લા 2-3 વર્ષમાં જે રાજ્યમાંથી જે પ્રયાસો થયા છે એમાં જોતા હશો કે ભાષાદીપ નામે એક સ્વઅધ્યયન પોથી કે એક વર્કબુક આપવામાં આવેલી ધોરણ 3 થી 8માં, એમાં મૌખિક ભાષા વિકાસની પ્રવૃત્તિઓ હતી. એ ઉપરાંત ગત વર્ષે એક ઓનલાઈન ટ્રેનિંગ કરેલી હતી લેંગ્વેજ એન્ડ લર્નિંગ ફાઉન્ડેશનના ટેકનિકલ સહયોગથી. એ દીક્ષા પર ટ્રેનિંગ થઈ હતી, જેમાં ખૂબ બધા પ્રાથમિક શિક્ષક મિત્રો અને એમાં આપ પણ હશો, એ લોકોએ એ ટ્રેનિંગ લીધી હતી. એમાં પણ મૌખિક ભાષા વિકાસ અને ડીકોડિંગની વાત છે. એટલે મૌખિક ભાષા વિકાસ ઉપર આપણે ખૂબ બધો ભાર આપવાની જરૂર છે. અત્યારે આપણે SRGમાં મિત્રો છીએ એટલે આ તાલીમનો આપણો હેતુ એવો છે કે આપણે જ્યારે પણ કોઈક મટીરિયલ બનાવતા હોઈએ કે એની સમીક્ષા કરતા હોઈએ તો એમાં આ વસ્તુ પણ જોવી જોઈએ કે એમાં મૌખિક ભાષા વિકાસને કેટલોક અવકાશ છે. કોઈક મટીરિયલ છે એ માત્ર વાંચન ઉપર સીધું આવી જાય છે, માત્ર લેખન પર આવી જાય છે, તો એવું ચાલે નહીં. એનાથી વાંચન કે લેખન શીખવી નહીં શકાય. એની શરૂઆત મૌખિક ભાષા વિકાસથી થાય છે. એટલે એ પાયાનું છે. એટલા માટે મૌખિક ભાષા વિકાસ અંગે પણ આપણા મનમાં આપણે પ્રવૃત્તિઓ વિચારીએ, એની ટેકનિક વિચારીએ અને એની અધ્યાપન પ્રક્રિયા પણ વિચારીએ. એટલે માન્ય જોશી સાહેબ કહે છે એમ કે અત્યારથી આપણા મનમાં પડ્યું હોય તો હવે પછી જ્યારે નવો અભ્યાસક્રમ કે નવી અધ્યાપન સામગ્રી તૈયાર કરવાનું થાય, એની સમીક્ષા કરવાનું થાય, તો આપણા મનમાં અત્યારે જ્યાં રોપાયું છે, જે બીજ રોપાય છે, એ ધીરે ધીરે અંકુરિત થશે અને આપણા મનમાં એને વિશેના ખ્યાલો વધારે વિકસતા જશે, વધારે સ્પષ્ટ થતા જશે. આ જ રીતે જે સંખ્યા જ્ઞાન છે એમાં એવું છે કે પાયાનું સંખ્યા જ્ઞાન એટલે આપણે અત્યાર સુધી એને સંખ્યાઓની ઓળખ, નાની મોટી સંખ્યા વગેરે, સંખ્યાઓની સરખામણી અને 4 ક્રિયાઓ, ત્યાં સુધી આપણે ગણનને લીધું છે. અહીંયા તમે જોશો કે એની જે વ્યાખ્યા છે એમાં એવું કહ્યું છે કે પાયાનું સંખ્યા જ્ઞાન એટલે રોજિંદા જીવનમાં સમસ્યા ઉકેલ માટે તર્ક કરવો અને સાદી ગાણિતિક સંકલ્પનાઓનો ઉપયોગ કરવો. એમાં કઈ 5 બાબતો મુખ્યત્વે સમાવિષ્ટ છે? તો સંખ્યા પૂર્વેની સંકલ્પનાઓ એટલે આ પ્રી ન્યુમરસી કોન્સેપ્ટ છે તે એ કયા છે? તો આપને ખ્યાલ હશે, ઓછું વધારે, નાનું મોટું, લાંબુ ટૂંકું, જાડું પાતળું, આ બધી આપણે શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ જેને કહીએ છીએ, એ બધી જો થઈ હોય તો વિદ્યાર્થી સંખ્યાઓને સારી રીતે સમજી શકે. જેમ મૌખિક ભાષા વિકાસનું મહત્વ છે એ જ રીતે અહીંયા પ્રી મેથ્સ જે સ્કિલ છે કે પ્રી ન્યુમરસી સ્કિલ છે એની અગત્યતા છે. સંખ્યા અને સંખ્યા સાથેની પ્રક્રિયાઓ જે આપણે અત્યાર સુધી ગુણોત્સવમાં કરતા હતા તે માત્ર આ એક બાબતને લેતા હતા, પણ હવે ગણનમાં આ બધી બાબતો આવશે, જેમાં આકાર અને અવકાશને લગતી પણ બાબતો હશે, માપન પણ આવશે, માહિતી નિયમન અને ઉપયોજન એટલે આ જે ડેટા મેનેજમેન્ટ છે મિત્રો, એ હવે પછી 21મી સદીના જે કૌશલ્યો છે એમાંનું એક મોટું કૌશલ્ય છે. વિદ્યાર્થી શરૂઆતથી જ આપણે ત્યાં ગ્રાફ, માનો કે આપણે છેક મોટી ઉંમરે 5મા કે 6ઠ્ઠા ધોરણમાં ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. આ જે આખું અભિયાન છે અને નિપુણ ભારત અંતર્ગત જે આવી છે નવી અધ્યયન નિષ્પત્તિઓ, જે પૈકી કેટલીક રેન્ડમલી પસંદ કરેલી અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા આપની સમક્ષ મૂકવાનો છું. પણ આપણને શરૂઆતમાં એમ લાગે કે માહિતી એટલે ડેટા મેનેજમેન્ટ એને કેવી રીતે ફાવે, એમ ડેટા હેન્ડલિંગ કેવી રીતે ફાવે. તો એક ગ્રાફ છે, એમાં એક્સ વાય આવું બધું અત્યારે ભૂલી જાઓ તો પણ જે વિદ્યાર્થી 2 ચોરસ આકારો કે 2 લંબચોરસ આકારોમાં નાનો અને મોટો, ઊંચું અને નીચું આવું ઓળખી શકે છે, એ વિદ્યાર્થીને સામાન્ય વાંચતા આવડતું હોય કે ભાઈ વરસાદનું પ્રમાણ જૂન અને જુલાઈ એના જો ઊભા પટ્ટા મૂક્યા હોય તો વિદ્યાર્થી એવું કહી શકે કે કેમ, કે જુલાઈનો પટ્ટો મોટો હોય તો એવું કહી શકે કે હા જુલાઈમાં વધારે વરસાદ છે. તો આવી કક્ષાનું આ બાળકો સમજી શકે એને માટેનું એ લેવલનું, એ સ્તરનું ડેટા હેન્ડલિંગ આ બાળકોએ કરવાનું છે. અને આના જે હેતુઓ છે એ
નિપુણ અત્યારે સમય બચે એટલા માટે એમાં બહુ ઝડપથી આપણે પસાર થશું. મુખ્યત્વે જે 4 બાબતો છે અહીંયા આ સ્લાઇડમાં, કે એક તો ઘરની ભાષાનો સમાવેશ કરવો. બાળકોને વાંચતા કરવા એનો મતલબ જ કે વાંચન જે થાય એનું અર્થગ્રહણ પણ થાય. અર્થગ્રહણ વગરનું વાંચન છે એને ઉકેલવું એવું કહેવાય. ડિકોડિંગનું સાચું ગુજરાતી આમ તો ઉકેલવું એવું થાય કે અહીંયા એક શબ્દ એવો આવે, પડાર એવું લખેલું હોય, તો પડારનો કશો અર્થ થતો નથી. મને અર્થ હશે તો મને ખબર નથી, તો એ મારું ડિકોડિંગ થાય છે, મારું વાંચન નથી થતું. જો પડાર શબ્દનો અર્થ મને ખબર નથી તો એ મારે માટે મેં ખાલી પડાર એવું ઉકેલ્યું છે, વાંચ્યું છે એમ ન કહેવાય. એટલે વાંચન અને ડિકોડિંગ વચ્ચેનો જે ફરક છે એ આ છે કે માત્ર ઓળખે છે, માત્ર ઉકેલે છે, તે ખાલી ડિકોડિંગ કરે છે. જો સમજ સાથે વાંચે છે તો જ એને વાંચન કહેવાય. એ પછી સંખ્યા જ્ઞાન, માપન અને જે સ્પેશિયલ ડાયમેન્શન્સ છે એની વાત છે. બાળકોને એની ઘરની ભાષામાં અધ્યયન અધ્યાપન સામગ્રી ઉપલબ્ધ કરાવવાની પણ આમાં વાત છે. બીજા જે બાકીના 4 હેતુઓ છે એ મોટે ભાગે મેનેજમેન્ટને લગતા છે કે કોણ કેવી રીતે એમાં ભાગીદારી કરશે આખા મિશનમાં. પણ એસેસમેન્ટ માટે આપણે આ કેટલાક લોકો માટે આ નવું હશે કે એક તો એસેસમેન્ટ ફોર લર્નિંગ છે, જે આપણે ઘણા સમયથી કરીએ છીએ કે શીખવા માટેનું મૂલ્યાંકન છે. એસેસમેન્ટ ઓફ લર્નિંગ, બાળકો જે શીખી ગયા છે તેનું મૂલ્યાંકન કરીએ છીએ, જે ઘણા વર્ષોથી, પેઢીઓથી આપણે આ કરતા આવ્યા છે. એક બીજું નવું પરિમાણ ઉમેરાયું છે અને એ છે એસેસમેન્ટ એઝ લર્નિંગ. એનો અર્થ થાય છે શીખવાના ભાગ તરીકેનું મૂલ્યાંકન. એટલે આપણે ત્યાં જે મિત્રોને પહેલા બીજા ધોરણની આપણી જે વ્યવસ્થા છે, આપણે એને પ્રજ્ઞા કહીએ છીએ, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, એમાં તમે જોશો તો કેટલીક બાબતો એવી આવે છે જે શીખવાના ભાગ સ્વરૂપે જ મૂલ્યાંકન થતું, એટલે એ મૂલ્યાંકન થતું જાય ને વિદ્યાર્થીઓ શીખતા જાય, આવા પ્રકારનું છે. બહુ જ પાતળી ભેદરેખા છે એસેસમેન્ટ ફોર લર્નિંગ અને એસેસમેન્ટ એઝ લર્નિંગ. એ જ્યારે આપણે એને વિશે જ્યારે પણ મૂલ્યાંકન વિશે વાત કરશું ત્યારે એના વિશે વધારે સ્પષ્ટતા કરશું. અત્યારે તો એટલું પૂરતું છે કે મૂલ્યાંકન આપણે આ 3 બાબતે કરવાનું છે. સાદું જોઈએ તો આ આખું મિશન છે એ ધોરણ 3 સુધી છે. એનો અર્થ એટલે ભારત સરકારનો એવો છે કે 3જા ધોરણના અંત સુધીમાં આ બધું આવડી જવું જોઈએ. આપણે કહીએ છીએ કે બાળકને વાંચતા આવડી ગયું તો 3જા ધોરણમાં અપેક્ષા શું છે? તો 1 મિનિટમાં એ 60 શબ્દો અર્થગ્રહણ સાથે વાંચે. એટલે છૂટા શબ્દો ના હોય, 60 શબ્દોનો એક પેરેગ્રાફ હોય. એવી જ રીતે ગણિતમાં 9999 સુધીની સંખ્યાઓ વાંચે અને લખે, અને આ ઉપરાંત સાદા ગુણાકાર કરે. અત્યારનો આપણો જે અભ્યાસક્રમ છે, અત્યારે જે અધ્યયન નિષ્પત્તિઓ છે, એમાં આપણે 3જા ધોરણમાં 999 સુધી જઈએ છીએ. પહેલા અને બીજા બંનેમાં આપણે અત્યારે 99 સુધી એટલે કે 100 સુધી જઈએ છીએ. અને 3 અંકની સંખ્યાઓ એટલે 101થી આગળનું જે વધારાનું કામ છે એ આપણે આગળ લઈ જઈએ છીએ. પણ નિપુણ ભારતમાં હવે ધોરણ 1માં 99 સુધી, ધોરણ 2માં 999 સુધી અને ધોરણ 3માં 9999 સુધીનું આવશે. તો મોટું વાંચન લેખન ગણનમાં આવું કરવાનું થશે. મેં અગાઉ કહ્યું તેમ નિપુણ ભારતમાં એને જે 3 ક્ષેત્રો આપ્યા છે એમાંથી આ 2 ક્ષેત્રો આપણા પરિચિત ક્ષેત્રો છે. એ ઉપરાંતની પણ કેટલીક બાબતો છે. આની વાત થઈ ગઈ છે એટલે ઘરની ભાષા અને ગાણિતિક સંકલ્પનાઓ વગેરે. એનાથી થોડાક આગળ જઈએ. મિત્રો, આમાં અધ્યયન અધ્યાપન સામગ્રીની વાત નિપુણ ભારત મિશને આપી છે. એમાંથી મેં કેટલીક જ લીધી છે, આના કરતાં થોડીક વધારે છે. મોટે ભાગે આપણે જેને અધ્યયન અધ્યાપન સામગ્રી તરીકે જોઈએ છીએ તે આપણી પાઠ્ય સામગ્રી જ હોય છે, આપણું પાઠ્યપુસ્તક અથવા તો આપણી વર્કબુક એવું જ હોય છે. એને બદલે મોટા ચિત્રો હોય. જો પ્રજ્ઞાના વર્ગોમાં આપણે જોયું હશે તો એક ચિત્ર કેલેન્ડર છે બાળકોના મૌખિક ભાષા વિકાસ માટે, એને વિચાર કરતા શીખવવા માટે. એટલે વાતચીતના ચાર્ટ આપ્યા હોય કે એમાં એક મોટું ચિત્ર હોય અને એને આધારે વાતચીત થઈ શકે, એને માટે શિક્ષક વાંચી શકે એટલા નાના અક્ષરે ત્યાં પ્રશ્નો પણ આપ્યા હોય. એટલે જે મૌખિક ભાષા વિકાસની છે, આ પ્રથમ TLM તરીકે આને ભારત સરકારે મૂક્યું છે. આપણી પાઠ્ય સામગ્રી ઉપરાંત વર્તમાનપત્રો હોય, એટલે કે આપણા ન્યૂઝપેપર કે સામયિકો, મેગેઝિન જે છે એ પણ હોય. એમાં બાળકોને લગતું જે કંઈ હોય એ પણ એની અધ્યયન અધ્યાપન સામગ્રી થાય. આ સિવાયની જે બીજી ચોપડીઓ છે, જોડકણાની હોય, ગીતની હોય, અથવા તો કોઈક બીજી ચોપડીમાંથી જોડકણા, ગીતો, પોસ્ટર આવું બધું હોય. વાર્તા કહેવા માટેના પપેટ કે એના આપણે માસ્ક કહીએ, મોરા, એ બધું હોય. વર્ડ અને અક્ષર ચાર્ટ જે આપણે ત્યાં ઘણા હોય છે.
અક્ષરની ગ્રીડ એ મિત્રો જેણે પહેલા બીજા ત્રીજા ધોરણમાં કામ કર્યું છે એમને આ ખ્યાલ હશે કે વિદ્યાર્થી એક શબ્દ વાંચે છે, દાખલા તરીકે સામગ્રી એવો શબ્દ વાંચે છે, તો વિદ્યાર્થી વાંચે છે કેવી રીતે? સામગ્રી. તો એ જુદા જુદા અક્ષરો છે. તો વિદ્યાર્થીને ઓળખ તો છે જ, દરેકે દરેક અક્ષરને, દરેક સ્વર સંજ્ઞાને, ગ્રી તો જોડાક્ષર છે તો પણ ઓળખે છે, અને એમ છતાં એ સામગ્રી આખું વાંચતો નથી. તો આવી એના વાંચનમાં પ્રવાહિતા આવે એટલા માટે આપણે અક્ષરની ગ્રીડ બનાવી છે. હમણાં તાજેતરમાં મહેસાણા ડાયટે FLN વિશેનું જે સાહિત્ય તૈયાર કર્યું, અત્યારે એ દીક્ષા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. એમાં પણ આ ગ્રીડનો ઉપયોગ થયો છે કે વિદ્યાર્થી જો આવી રીતે વાંચતા હોય તો વિદ્યાર્થીને સામગ્રી આખું વંચાવવાનું કેવી રીતે કરી શકાય? તો સામગ્રી આ ત્રણેયને છૂટા છૂટા એક બોક્સમાં લખેલું હોય અને પછી ત્રણેય બોક્સમાંથી 3 લીટીઓ આવતી હોય અને નીચે એક જ બોક્સમાં સામગ્રી લખાયેલું હોય. એટલે વિદ્યાર્થીનું ધ્યાન આપણે દોરી શકીએ કે તું જે વાંચે છે તે આવી રીતે વાંચે છે, જુદા જુદા અક્ષરો તરીકે, એને એક શબ્દ તરીકે આવી રીતે વંચાય. ગણિત માટે પાસાની રમતો, ચોકઠા અને બીજી બધી બિંગો જેવી રમતો, બાળક જેવો શબ્દો જાણતું હોય, જે શીખી ગયું હોય, એ વિશેના જોડકણા કે ગીતો હોય, આવા પ્રકારની અધ્યાપન સામગ્રી, એટલે આપણે જેને બિયોન્ડ ટેક્સ્ટબુક કહીએ છીએ, એવી સામગ્રીની એમાં વાત છે. મિત્રો, એક ત્રીજું ક્ષેત્ર જે હું કહેતો હતો એ છે આ હેલ્થ એન્ડ વેલબિંગ. અહીંયા એક બીજું ધ્યાન આપવા જેવું એ છે કે નિપુણ ભારતમાં જે 3 ક્ષેત્રો કયા છે તે ભાષા, ગણિત, પર્યાવરણ નથી. આપણને લાગે છે કે ભાષા, ગણિત, પર્યાવરણ છે, પણ ભાષા, ગણિત, પર્યાવરણ એવું નામ નથી આપ્યું. ભાષાને બદલે EC એવું કહ્યું છે. EC એટલે ઇફેક્ટિવ કમ્યુનિકેશન. ભાષાનો મુખ્ય ઉપયોગ કમ્યુનિકેશનનો છે, એટલે એ ક્ષેત્રનું નામ જ એ આપી દીધું, ભાષાને બદલે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, અને એટલા માટેની અધ્યયન નિષ્પત્તિઓ જુદી હોય. ગણિતમાં છે એનું નામ છે ઇન્વોલ્વ લર્નર, એટલે કે સતત જોડાયેલો અધ્યેતા. જોડાયેલો કોની સાથે? પોતાની આસપાસના વાતાવરણ, પર્યાવરણ સાથે જોડાયેલો. એટલે જે કાંઈ ગણિતમાં શીખે એ બધું પોતે જેની સાથે રિલેટ કરી શકે એવા પર્યાવરણમાં જોડાયેલા રહીને શીખે, એટલા માટે એનું નામ IL રાખ્યું છે, ગણિત નથી રાખ્યું. આપણે જેને પર્યાવરણ કહેતા હતા એને બદલે અહીંયા હેલ્થ એન્ડ વેલબિંગ એવું રાખ્યું છે. એટલે કે આરોગ્ય અને વેલબિંગ એટલે સુખાકારી. તો આવા ક્ષેત્રો છે. આ બધી એની અધ્યયન નિષ્પત્તિઓ છે. આપણે જેમ અધ્યયન નિષ્પત્તિઓને કોડ આપ્યા છે એવી રીતે અહીંયા કોડ આપ્યા છે. નિપુણ ભારતમાં આવા 6 કોલમ છે. મેં અહીંયા 4 જ મૂક્યા છે કારણ કે આપણને આ 4 લાગુ પડે છે. પહેલા 2 છે, એટલે તમે જોશો તો HW3, HW4, HW5 અને HW6. તો HW1 અને 2 પણ છે, પણ એ આંગણવાડીનું કાર્યક્ષેત્ર છે. HW3 છે બાલવાટિકા છે, અથવા તો આપણે જેને બાલ મંદિર કહીએ છીએ, પ્રી સ્કૂલ ખાસ કરીને કહીએ છીએ. એ નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં એ વસ્તુ આવી છે કે બાલવાટિકા છે એ શાળાનો હિસ્સો બનશે. તો હવે તમે અહીંયા જે લાલ અક્ષરે છે એક અધ્યયન નિષ્પત્તિનો જે વિકાસક્રમ છે આડી ધરીમાં, એ તમે જોશો કે બીજાએ સોંપેલ કામ પૂરું કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. આ હેલ્થ એન્ડ વેલબિંગનું છે. ધ્યાન કેન્દ્રિત કરવું એ પણ એની શારીરિક અને માનસિક સજ્જતા અંગેની વાત છે. પહેલા ધોરણમાં આ જ છે એ અધ્યયન નિષ્પત્તિ આવી રીતે આગળ જાય છે કે લાંબા સમય સુધી એ એકાગ્ર રહી અને કાર્ય કે પ્રવૃત્તિ પૂરા કરે છે. બીજા ધોરણમાં એ લાંબા સમય સુધી એકાગ્ર રહી વિશેષ પ્રવૃત્તિ કે કાર્ય પૂરા કરે છે, એને સોંપાયેલું વિશેષ જે હોય તે. અને ત્રીજા ધોરણમાં એ કોઈ પણ અડચણ વગર અથવા તો ઓછી અડચણો સાથે પોતાને ઓછી તકલીફ પડે એવી રીતે કોઈ એક પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. તો આપણી જે સામગ્રી બને તે આવી રીતે બને. હવે ભારત સરકારે આપણને 2025 સુધીનો સમય આખા દેશને આપ્યો છે કે આપણું પહેલું ધોરણમાં અત્યારે જે આવે છે એમાંથી ઘણું બધું ધોરણ પહેલામાં નહીં રહે, બાલવાટિકામાં જશે. કારણ કે પહેલા ધોરણમાં અત્યાર સુધી 5 વર્ષથી ઉપરના બાળકો આવતા હતા, હવે એ 6 વર્ષથી ઉપરના બાળકો આવશે. એટલે એ જ એપ્રોપ્રિએટ અભ્યાસક્રમ હોય એમાં બાલવાટિકામાં આપણું ઘણું બધું પહેલા ધોરણનું આવી જાય, અને એ રીતે ત્રીજા ધોરણમાં બાળકની જે ઉંમર છે 8 વર્ષ પૂર્ણ કરેલાની, એ એટલા સુધીનું તેમાં આવે.
આવી જ રીતે એક બીજી આ જ ક્ષેત્રની હેલ્થ એન્ડ વેલબિંગની અધ્યયન નિષ્પત્તિ છે કે નાની અને મોટી જૂથ પ્રવૃત્તિઓ વખતે સહપાઠીઓને જરૂરિયાત મુજબ મદદ કરે છે. એટલે આપણે જે જૂથ કાર્ય કરાવીએ છીએ ત્યારે આપણા મનમાં આ સ્પષ્ટ હોય, આપણે જૂથ કાર્ય વિશે લખતા હોય અથવા તો વર્ગમાં જૂથ કાર્ય કરાવતા હોય ત્યારે આપણા મનમાં આવું સ્પષ્ટ હોય કે આ અધ્યયન નિષ્પત્તિ ખરેખર આ છે, જૂથ કાર્ય થાય છે નહીં. એ વખતે સહપાઠીની જરૂરિયાત છે એ પોતે ઓળખી જાય અને એ રીતે મદદ કરે. એવું બાલવાટિકામાં જ એ શીખીને આવે. પહેલા ધોરણમાં મદદ કરે, સંભાળ રાખે. બીજી કોઈ સામગ્રીની વિતરણનું કામ કરવાનું હોય તો પણ બાળક કરે, એવું પહેલા ધોરણમાં અપેક્ષિત છે. બીજા ધોરણમાં આવતા આવતા એ જે આપણે સંઘ ભાવના કે જૂથ ભાવના છે એવું એ દર્શાવી શકે અને બીજા બાળકો જે એના સાથેના છે કે એનાથી નાના છે એને પ્રવૃત્તિઓ કે રમતો શીખવી શકે અને જૂથના સભ્યોની સંભાળ રાખે, એવું ત્રીજા ધોરણમાં આવે કે લાગણી વ્યક્ત કરી શકે અને બીજાની સાથે રમે, જૂથમાં બધાની સાથે સહકારથી કામ કરે. તો આ એક સ્કિલ છે. 21મી સદીના જે કૌશલ્યોની વાત છે એમાં આ પણ છે, સહકાર, કોઓપરેશન. કારણ કે સમય એવો છે કે જેમાં માત્ર હરીફાઈ જ દર્શાવવામાં આવે છે. આપણા સમૂહ માધ્યમો હોય કે કાંઈ પણ હોય, વિદ્યાર્થીના કે આપણા જીવનમાં પણ જે આવે છે તે સતત હરીફાઈવાળું આવે છે. એમાં જૂથ ભાવના, સંઘ ભાવના, સહકાર આવું બહુ જ ઓછું કોઈન થતું હોય છે. તો એવી બાબતો એ શાળામાં શરૂઆતના એના જે ફાઉન્ડેશનલ યર્સ છે એમાં કેળવાય એવી અપેક્ષા છે. બીજું આ સાયકોમોટર ડોમેન વિશેનું છે. આ મિત્રો આપણે બીએડ કે પીટીસી કર્યું હોય તો એમાં 3 ક્ષેત્રો, કોગ્નેટિવ ડોમેન, અફેક્ટિવ ડોમેન અને સાયકોમોટર ડોમેન. કોગ્નેટિવ એટલે જ્ઞાનાત્મક ક્ષેત્ર, અફેક્ટિવ એટલે ભાવાત્મક ક્ષેત્ર અને ત્રીજું ક્ષેત્ર જેને સાયકોમોટર ડોમેન કહીએ છીએ. આ 3 ડોમેનનો વિકાસ થાય એને શિક્ષણ કહેવાય એવું આપણે કહીએ છીએ, પણ મોટે ભાગે છેવટે આપણે કોગ્નેટિવ પર ઊભા રહીએ છીએ. એને બદલે અહીંયા સાયકોમોટર ડોમેનનું પણ ત્રીજા ધોરણ સુધીની અધ્યયન નિષ્પત્તિઓ આપી છે. જે અત્યાર સુધી આપણે એની અધ્યયન નિષ્પત્તિઓ પર બહુ ધ્યાન નહોતા આપતા. આપણે ત્યાં યોગ અને શારીરિક શિક્ષણની જે અધ્યયન નિષ્પત્તિઓ છે એમાં અલબત્ત આ વિશેની વાતો છે, આવી અધ્યયન નિષ્પત્તિઓ આપણે બનાવી છે, પણ એ એકલ દોકલ આપણા જેવા રાજ્યોમાં થયું. તો હવે ભારત સરકાર વાંચન લેખન ગણનનું જે અભિયાન આપે છે એમાં આ સાયકોમોટર ડોમેનને સામેલ કરે છે અને એમાં ચાલવું, દોડવું, કૂદવું, ચડવું આવી બધી પ્રવૃત્તિઓ, એમાં સંતુલન અને નિયંત્રણ કેન્દ્રિત કરી શકે એવું બાલવાટિકામાં કરે. એવી જ રીતે પહેલા ધોરણમાં એ શારીરિક હલનચલનના સંતુલનમાં તાકાત, નિર્ણય શક્તિ અને વિવેક બુદ્ધિ દાખવે. આ જ રીતે ત્રીજા ધોરણમાં આવતા સુધી એ ચેતા સ્નાયુ સંકલન, એટલે એક ફિલ્મ હતી તારે જમી પર, એમાં આ વસ્તુ સારી રીતે આપી હતી. આપણે જોઈ શકીએ કે વિદ્યાર્થીને બોલ પકડવાનો આવે પેલા ઈશાનને, ત્યારે એ પકડી નહોતો શકતો કારણ કે એનું જે આપણે એને આંખ અને હાથનું સંકલન કહેતા હતા કે એની આઈ હેન્ડ કોન્ટેક્ટ બરાબર, એટલે એ સંકલન બરાબર નથી. એની આંખે જોઈ લીધું છે પણ એ પકડી શકતો નથી. ખરેખર તો એના ચેતાતંત્રનો એ પ્રોબ્લેમ છે. એની જે ચેતના છે, એનું જે ચેતાતંત્ર છે એ બરાબર એના સ્નાયુને એ રીતે કરી શકતો નથી. તો આ બધી વસ્તુઓ પણ ખાસ કરીને જે હલનચલનને લગતી છે એ આપણા અભ્યાસક્રમમાં ખાલી ત્રીજા ધોરણ સુધી નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નું પ્રકરણ 4 છે અભ્યાસક્રમ અને એના વિશેનું, એમાં આ વસ્તુ છેક સુધી આગળ વધે છે, જેમાં સાયકોમોટર ડોમેનને ખૂબ બધું મહત્વ આપવામાં આવ્યું છે. ભાષા જે અગાઉ વાત થઈ તેમ મિત્રો એ અસરકારક સંભાષણ કરતા બને, અસરકારક કમ્યુનિકેટર બને. ઇફેક્ટિવ કમ્યુનિકેટર એટલે ભાષા એવું એનું છે. શ્રવણ અને કથન અને અર્થગ્રહણ સાથેનું વાંચન, આ 3 ક્ષેત્રોના આમાં મુદ્દા આપ્યા છે. અર્થગ્રહણ સાથે સાંભળવું, સર્જનાત્મક સ્વ અભિવ્યક્તિ અને વાતચીત કરવી, ભાષા અને સર્જનાત્મક વિચારણા. મિત્રો અહીંયા આપ જોશો કે 21મી સદીના જે કૌશલ્યો છે એમાં ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી એ પણ આવે છે. મોટે ભાગે આપણે પરંપરામાં એવું રહ્યું કે જેમાં મેમરી ઉપર જ વધારે ભાર અપાય, કારણ કે એ વખતની જરૂરિયાત એવી હશે. એ ખોટું હતું એમ નથી, કશુંક યાદ રાખવું એ ખોટું છે એમ નહીં, એટલે એ વખતે એ સાચું જ હશે. પણ અત્યારે વિદ્યાર્થીને કોઈ પણ માહિતી યાદ રાખવાની જરૂર નથી. માહિતી બહુ ઝડપથી મળી શકે છે ને સરળતાથી મળી શકે છે. પણ આટલી બધી માહિતીમાંથી મને જોઈતી માહિતી કઈ છે એવું વિવેક કેળવો અને માહિતીનો ઉપયોગ હું શું કરી શકું એવું મને આવડે
તો એ જરૂરી છે. એવી જ રીતે ક્રિએટિવિટી એ પણ ત્રીજા ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓને શીખવવાનું છે. ક્રિએટિવિટી એટલે ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ કંઈ જોરદાર બધું ક્રિએટિવ લિટરેચર બહાર પાડે એવી અપેક્ષા નથી. એ અધ્યયન નિષ્પત્તિઓમાં આપણે જોઈશું. અર્થગ્રહણ સાથેનું જે વાંચન છે મિત્રો, એમાં એક છે પુસ્તકો સાથેનું જોડાણ. આની ઉપર આપણે બહુ ધ્યાન નથી આપતા. આપણે વાંચવાનું જ્યારે આવે ત્યારે એને સીધા જ મૂળાક્ષરોથી શરૂ કરીએ છીએ. એને બદલે એ સૌથી પહેલાં પુસ્તકો સાથે જોડાઈને એ પુસ્તકને અડે. પુસ્તક એકાદું આવું પુસ્તક હોય તો એ પુસ્તક હાથમાં પકડે, ખાલી આમ ફેરવે અને એના પાના ફેરવે તો એ પુસ્તક સાથેનું જોડાણ કે હા આ કશુંક છે. જે કારણ કે શિક્ષક તો આમાંથી કશુંક વાંચે છે. એ જે છે પ્રિન્ટ ચેતના, આપણે જેને પ્રિન્ટ અવેરનેસ કહીએ છીએ, અને અર્થ નિર્માણ, એમાં એવું હોય કે ઓકે આમાં કશુંક છપાયેલું છે, વાંચી શકાય છે, એ બોલી શકાય છે. એને આપણી ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષા હોય તો ડાબેથી જમણી તરફ વંચાતું હોય છે. એ વાંચવાનો ખાલી અભિનય કરતો હોય. ધ્વનિ જાગૃતિ એટલે આપણે જેને કશોક શબ્દ કે અક્ષર બોલાતો હોય ત્યારે એમાં આ ધ્વનિ છે એવી એને ખબર પડે. આવી જ રીતે ધ્વનિ અને ચિહ્નનો સહસંબંધ, ક લખ્યો છે તો એ આવો જ હોય, કા લખ્યો છે તો એ આવો જ હોય. આ પણ અર્થગ્રહણ સાથેના વાંચનમાં ઉપયોગી છે. મિત્રો, અહીંયા હું એવા જ મુદ્દાઓ લઉં છું જેની ઉપર આપણું બહુ ધ્યાન જતું નથી. આપણે જે અત્યારે કરીએ છીએ, માનો કે એક પેરેગ્રાફ આપીને વિદ્યાર્થીને વંચાવીએ છીએ અને પછીના અર્થગણના પ્રશ્નો પૂછે છે, એ તો આપણે કરીએ છીએ. પણ એની પહેલાં આટલું કરવાનું આવે છે. એટલા માટે મેં એવી અધ્યયન નિષ્પત્તિ, એવા મુદ્દાઓ આમાં કર્યા છે. અધ્યયન નિષ્પત્તિઓ બહુ બધી છે. આમાં પણ હું કેટલીક જ લેવાનો છું કે આ એક અધ્યયન નિષ્પત્તિ છે, બાલમંદિરથી લઈને ત્રીજા ધોરણ સુધી કેવી રીતે જાય છે. તો આ મૌખિક ભાષા વિકાસની છે કે પહેલાં તો ઘર અને શાળામાં નવા મિત્રો, અપરિચિત શિક્ષકો, શાળાની અન્ય વ્યક્તિઓ, બીજા મોટાઓ સાથે પોતાની ભાષામાં વાતચીત કરે છે. એટલે બાલમંદિરમાં, એટલે કે પ્રી સ્કૂલ કે બાલવાટિકા આપણે જે કહેતા હોય, ટૂંકમાં પહેલા ધોરણમાં આવે એ પહેલાં એ આટલું કરી શકવું જોઈએ. અને બાલવાટિકાનું જે અધ્યયન નિષ્પત્તિ છે તે આ છે. એટલે બાલવાટિકામાં આટલું શીખીને આવશે. ધીરે ધીરે એ ત્રીજા ધોરણ સુધીમાં એનો મૌખિક ભાષા વિકાસ કેવો હશે? તો એ પોતાના ગમા અણગમા વ્યક્ત કરી શકે, પરિચિત રેડિયો કે ટીવી કાર્યક્રમ છે એના અંગે વાત કરી શકે, પોતાની અને અથવા તો શાળાની ભાષામાં. શાળાની ભાષા એટલે આપણે જેને સ્ટાન્ડર્ડ કે માન્ય ભાષા કહીએ છીએ તે. આ પ્રસંગો અંગે એ ફીડબેક આપી શકે, મને કેવું લાગ્યું અને શા માટે. ત્યાં સુધી એનો મૌખિક ભાષા વિકાસ કરવાનો છે. આ જ રીતે લેખનમાં છે, બાલવાટિકા વખતે એનું લખવાનું શરૂ થાય છે. આપણને થોડીક નવાઈ લાગશે, પણ અહીંયા એ તમે અધ્યયન નિષ્પત્તિ જોશો તો એમાં લખ્યું છે લખવામાં રસ લે છે. લખવામાં રસ લે છે. તમે વિદ્યાર્થી કેટલીક સંજ્ઞાઓ પોતાની જાતે કરે છે. માનો કે આપણે એને કહીએ તું ચકલી દોર, તો એક ચકલી અંગે એવું કશુંક દોરે છે. એ વર્તુળ પણ હોઈ શકે, એ લંબ વર્તુળ પણ હોઈ શકે, કશુંક ચોરસ કે કોઈક અનિયમિત આકારની, જે ખરેખર ચકલીનું ચિત્ર નથી, પણ વિદ્યાર્થી માટે તો એ જ ચકલી છે અને એણે લખ્યું છે. આવી રીતે એનું લેખન આગળ વધે છે. એ પોતે દોરેલા અને એને આપવામાં આવેલા જે ચિત્રો છે એના ઇન્વેન્ટેડ સ્પેલિંગ લખે છે. ઇન્વેન્ટેડ સ્પેલિંગ એ જેમ ચિત્ર કરે છે એમ અક્ષરો પણ પોતાની રીતે પાડે છે. એવું ઇન્વેન્ટેડ સ્પેલિંગ, એને વિશે પણ આપણે જ્યારે રૂબરૂમાં અને મોટા વર્ગોમાં મળશું ત્યારે વાત કરશું. ધીરે ધીરે એ વાર્તા કોઈ એક હોય તો એમાં પોતાની કલ્પના અને સર્જનાત્મકતા વડે એને આગળ વધારે છે. આપણે ત્યાં આને અંગે પણ કલ્પના એટલે કે જેને આપણે ફેન્ટસી કહીએ એને વિશે પણ બહુ કામ થયું નથી. એટલે હવે પછીનું જે સાહિત્ય અથવા તો તાજેતરમાં NEPની ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી લઈને જે નવા પુસ્તકો કે નવી અધ્યાપન સામગ્રી બને છે એમાં સર્જનાત્મકતા અને એની ફેન્ટસી અથવા તો કલ્પનાશીલતાને બળ મળે એવી પ્રવૃત્તિઓ, એવા ટાસ્ક એમાં મૂકવામાં આવે છે. ત્રીજા ધોરણ સુધીમાં એ ટૂંકા સંદેશાઓ લખે છે. આટલું એનું લેખનમાં આવે છે. મિત્રો, હવેનું એક ક્ષેત્ર છે જે મેં અગાઉ કહ્યું, તેમાં તમે જોઈ શકશો કે IL લખ્યું છે. IL નો મતલબ છે ઇન્વોલ્વ લર્નર.
જેમ ભાષામાં આપણે ઇફેક્ટિવ કમ્યુનિકેટર કહ્યું, એમ ગણિતમાં ઇન્વોલ્વ લર્નર છે. પણ ઇન્વોલ્વમેન્ટ એ કોની સાથેનું છે? તો પર્યાવરણ સાથેનું. તો તમને આમાં બહુ જ બધી અધ્યયન નિષ્પત્તિઓ એવી છે જે પર્યાવરણની દેખાશે કે આપણે ત્યાં પર્યાવરણમાં હતી અને હવે એ આ ગણનમાં આવવાની છે. અવલોકન છે, પર્યાવરણનું અવલોકન, એ ILમાં આવે છે, બાલ મંદિરમાં જ આવે છે. ત્રીજા ધોરણમાં એ આવે ત્યાં સુધી આ ક્ષેત્રમાં આસપાસના પર્યાવરણમાંથી પાંદડા કે વૃક્ષની છાલ, પ્રાણી પક્ષી, આ બધાની અવલોકી શકાય તેવી વિશેષતા એ ઓળખતો હોય. આ જ રીતે બાલ મંદિરમાં એ વસ્તુ ચિત્રનું પત્તું હોય, આપણે જેને કાર્ડ કહીએ છીએ, એવું એને ક્રમિક રીતે ગોઠવી શકે. જેમ કે ભાઈ નાનું છે, નાનાથી મોટામાં એને ગોઠવો, અથવા તો પેટર્નમાં આપણે જે જુદા જુદા આકારો છે, પહેલાં ત્રિકોણ આવે, પછી વર્તુળ આવે, પછી ચોરસ આવે, પછી પાછો ત્રિકોણ આવે, એવી રીતે જે આગળ વધે એવી રીતે કરે. પહેલા ધોરણમાં 5 કરતાં વધારે વસ્તુઓને ક્રમિક રીતે ગોઠવે, એટલે પેટર્ન છે એ 5 સુધી જાય. બીજા ધોરણમાં અંક છે એ પછી માપ છે એને એ ક્રમિકતા મુજબ ગોઠવે. બાલ મંદિરમાં એ ચિત્રો અને આકાર કદ સુધી જાય છે. પછી એક ચોક્કસ માપદંડને ધ્યાનમાં રાખીને પહેલા ધોરણમાં એ જ રીતે ક્રમિકતાથી ગોઠવે છે. બીજા ધોરણમાં એ અંકો અને માપ હોય, આપણે માપનમાં જેમ 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, એવી રીતે એ ક્રમિક રીતે ગોઠવી શકે છે. અને ત્રીજા ધોરણમાં એ આપણે જેને અંકોની પેટર્ન કહીએ છીએ, એમાં ચડતો ઉતરતો ક્રમ વગેરે એ ગોઠવી શકે છે. આવી જ રીતે ગણન આપણે જેને કહીએ છીએ, એમાં બાલ મંદિરમાં એ 10 સુધી ગણે, 10 વસ્તુઓ ગણી શકે. પહેલા ધોરણમાં એ 20 મૂર્ત અને ચિત્રાત્મક વસ્તુઓ ગણે. બીજા ધોરણમાં 10ના જૂથમાં 100 સુધીની વસ્તુઓ ગણે. અને ત્રીજા ધોરણમાં 10 અને 100ના જૂથમાં 1000 સુધીની વસ્તુઓ ગણે. એટલે હવે હું ફરીથી આપનું ધ્યાન દોરું કે અત્યારનો આપણો જે અભ્યાસક્રમ છે એમાં આ વસ્તુ છે. આપણે 999 સુધી ત્રીજા ધોરણમાં જઈએ છીએ, પણ માત્ર સંખ્યાઓનું કામ છે, સંખ્યાઓની ઓળખ અને સંખ્યાઓનું લેખન કે બોલવી, તો એટલું 9999 સુધી જાય છે. પણ એનું સમજપૂર્વકનું અધ્યયન છે કે એને 10 કે 100ના જૂથમાં પણ ગોઠવવાનું હોય તો એ પાછું 1000 સુધી, એટલે કે 999 સુધી એ રહે છે. એવી જ રીતે બાલ મંદિરમાં કોઈ એક ચોક્કસ અંકથી શરૂ કરીને 9 સુધી આગળ કે પાછળની ગણતરી કરે. એટલે 1 થી 9 એવું જ નહીં, એને 4થી શરૂ કર્યું હોય તો 4 થી 9, અને 9થી નીચે આવે એમ 9થી તમે એને કહો 9 થી 5 ગણ ઉતરતા ક્રમમાં, તો 9, 8, 7, 6, 5 એમ ગણી શકવો જોઈએ. એટલે એ અત્યારે આપણા પહેલા ધોરણમાં છે, એ હવે એ બાલવાટિકામાં જઈ રહ્યું છે. પહેલા ધોરણમાં એ 20 સુધી આગળ જાય છે, બીજા ધોરણમાં એ 99 સુધી, ને ત્રીજા ધોરણમાં એ 999 સુધી. એટલે અહીંયા જે આ ચડતો ઉતરતો ક્રમ છે, અગાઉની અધ્યયન નિષ્પત્તિની જેમ અહીંયા પણ એ 999 સુધી છે. પણ એની બિલકુલ નીચે જે બીજી અધ્યયન નિષ્પત્તિ છે એ જુઓ, એમાં જે ખાલી ઓળખ અને લેખન છે એ પહેલા બાલ મંદિરમાં 9 સુધી છે, પહેલા ધોરણમાં 99 સુધી છે, બીજા ધોરણમાં 999 સુધી, અને ત્રીજા ધોરણમાં 9999 સુધી છે. આ જ રીતે જૂથવાળી જે બાબત છે એ આપણે ત્યાં ગણિતમાં આપણે જે રીતે મૂકીએ છીએ, તો કોઈ જૂથમાંથી 9 સુધીની વસ્તુઓ લે અને ફરીથી ગણે. એટલે એક ઢગલી આપી હોય, એમાંથી આપણે એને કહીએ કે 8 કાંકરા આપો તો 8 આપી શકવા જોઈએ. પહેલા ધોરણમાં એ 9 સુધીના અંક માટે આવા જ કાંકરાઓ વગેરે લાવે અને એની બાદ બાકી કે સરવાળો કરી શકે એના રોજિંદા જીવનમાં. એમ આવી જ રીતે આગળ વધતું ત્રીજા ધોરણમાં 999 સુધી બાદબાકીની જે આપણી પ્રચલિત પદ્ધતિ છે એનું મહત્ત્વ સમજે કે બાદબાકી આપણે આવી રીતે કેમ કરીએ છીએ. કારણ કે એ 9 સુધી તો એ મૌખિક રીતે કરી જ દે છે, પણ પછી આવી જરૂર શું કામ પડે છે? એ સંખ્યા લખવી પડે. એ વિદ્યાર્થીને 9 સુધી બરાબર આવડતું હોય સમજ સાથેનું, પહેલા ધોરણના કે બાલ મંદિરના વિદ્યાર્થીને, એને 9માંથી 8 બાદ કરવા હોય તો એને અંકો લખીને નિશાની કરવાની જરૂર પડતી નથી. એમ કહી દેશે કે 9માંથી 8 જાય એટલે 1 રહે. પણ આજ જો એને 56માંથી 47 બાદ કરવાનું કહીએ બીજા ધોરણમાં, તો એને માટે એ કશુંક લખવું પડે એને. એવી જ રીતે 576 ઓછા 382 એવું બાદબાકી કરીએ તો એને આ બંને અંકો લખવા પડે, બાદબાકીની નિશાની કરવી પડે, જ્યાં દશકો આવતો હોય તો લેવું પડે.
તો બાદબાકી કરવાની આ જે પ્રચલિત રીત છે એવું મહત્વ આપણે વિદ્યાર્થીઓને લગભગ સમજાવતા નથી. બાદબાકી આમ કરાય એમ કરીને શરૂ કરી દઈએ છીએ. પણ જો વિદ્યાર્થીને એમ થાય કે આ નાની સંખ્યા હોય તો આવી રીતે થઈ જાય, પણ મોટી હોય તો એ રીતે વિચારવું અઘરું પડે, એમાં ખૂબ લાંબો સમય જાય, ભૂલ થવાની સંભાવના રહે. એને બદલે આ જે પ્રચલિત રીત છે, આપણી પરંપરાગત રીત છે, એનું મહત્વ એ સમજે અને માટે લખે તો એને એનું મહત્વ સમજાય અને એ રીતે પોતાની જે જિંદગીની સમસ્યાઓ છે એને એમાં એનો ઉપયોગ કરે. એટલે જે ગણિત છે એ આખું આવી રીતે જોડાયેલું છે. મિત્રો, એક બીજી વાત મારે કરવી છે એ છે કે આપણે ત્યાં નિપુણ ભારત મિશનની શરૂઆત જુલાઈ 2021થી કરી છે. અત્યારે કોરોનાને લીધે આપણી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બહુ થયું નથી, એટલે કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી એ સ્પીડે કે એવી એટલી સઘનતાથી બાબતો આવી નથી. પણ હવે જ્યારે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે નિપુણ ભારત મિશન અંતર્ગત બાળકોનું બેઝલાઇન કરવા માટે, એટલે કે અત્યારે આ મિશન શરૂ થાય છે ત્યારે બાળકોની શું સ્થિતિ છે એનું મૂલ્યાંકન થશે. જેમ NAS થાય છે એમ સેમ્પલ સ્કૂલોમાં થશે. એમાંથી શાળાનું રિઝલ્ટ કે વિદ્યાર્થીનું રિઝલ્ટ બહાર નહીં આવે, પણ રાજ્યનું શું રિઝલ્ટ છે, રાજ્ય સ્થિતિ છે, કઈ અધ્યયન નિષ્પત્તિઓ એવી છે જેમાં રાજ્ય સારું કરી શકે છે, કઈ અધ્યયન નિષ્પત્તિઓ એવી છે જેમાં રાજ્ય સારું કરી શકતું નથી, એની ખબર પડે. એટલા માટે કદાચ એકાદ મહિનામાં કે 2 મહિનામાં આવું એક મૂલ્યાંકન થશે અને એમાં આપણને ખ્યાલ આવશે. કારણ કે આ નવી અધ્યયન નિષ્પત્તિઓ માટે વિદ્યાર્થીઓને એના સર્વાંગી વિકાસમાં જરૂરી છે, પણ આપણી જે પાઠ્ય સામગ્રી છે એમાં એનું ધોરણ કાં તો ઉપર નીચે છે અથવા તો હજુ એ આપણી પાઠ્ય સામગ્રીનો હિસ્સો નથી બન્યું, જેમ કે મૌખિક ભાષા વિકાસ છે, પણ તો એનું પણ મૂલ્યાંકન થશે. એટલે આપણે જ્યારે પણ વિદ્યાર્થીઓ સાથે અત્યારે પ્રત્યક્ષ વાત કરતા હોય ત્યારે આવું કોન્શિયસલી જોતા રહીએ. મારી વિનંતી એવી છે કે અહીંયા સમયની મર્યાદા હોવાથી બધી અધ્યયન નિષ્પત્તિઓ આપણે કવર ન કરી શકીએ. મેં 3 ક્ષેત્રોની થોડીક અધ્યયન નિષ્પત્તિઓ આપણે આપી છે, પણ નિપુણ ભારત ડોક્યુમેન્ટ જો તમે સર્ચ કરશો તો ભારત સરકારની વેબસાઇટ પર મળશે. ગુજરાતીમાં પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર થયું છે, એ પણ તમને મળી શકે. એમાં એ અધ્યયન નિષ્પત્તિઓ જોઈને આપણા લાગુ પડતા જે વિષયો છે એમાં આવી બાબતોને ક્યાં સમાવિષ્ટ કરી શકાય એવું આપણે અત્યારથી જ વિચારવાનું શરૂ કરીએ. તો જ્યારે પણ કોઈક નવી સામગ્રી બનાવવાની આવે અથવા તો એ સામગ્રીની સમીક્ષા કરવાની આવે કે એ સામગ્રીનો ઉપયોગ કરવાનો આવે ત્યારે આપણે આવું ધ્યાન રાખી શકીએ SRG તરીકે કે હા, નિપુણ ભારતની અધ્યયન નિષ્પત્તિઓ છે જે લેટેસ્ટ છે. અત્યારે 3જા ધોરણ સુધીની લેટેસ્ટ અધ્યયન નિષ્પત્તિઓ કઈ કહેવાય તો આ કહેવાય. અલબત્ત આપણે ત્યાં હજુ જૂનું જો મટીરિયલ વપરાય છે, જૂની જ અધ્યયન નિષ્પત્તિઓ વપરાય છે, એટલે આપણે એની 3જા ધોરણની એકમ કસોટીઓ લઈએ છીએ અથવા તો સત્રાંત કસોટી લઈએ છીએ, એમાં નિપુણ ભારતની અધ્યયન નિષ્પત્તિઓ નથી લેતા. પણ હવે પછી આપણે એ દિશામાં જવાનું છે અને એટલા માટે જેમ નિયામક સાહેબે કહ્યું તેમ આપણામાં અત્યારે એ બીજ પડેલું હોય તો એ ધીરે ધીરે અંકુરણ થશે. અત્યારે હાલને હાલ આપણે કશું કાપી દેવાનું છે એવું નથી, પણ આ આપણામાં પડ્યું છે તો એટલું એમાં અંકુરણ થશે, એ વિકસશે અને તો એનાથી રાજ્યના બાળકોને લાભ થશે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.